નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ ની અંદર આપણે અંતઃકોષરસ તંત્ર અથવા તો અંતઃપટલમય તંત્રની અંદર બે ભાગ જોયા હતા. એક ભાગ જોયો તો અંતઃકોષરસ જાળ અને બીજો ભાગ ગોલ્ગી કાય. હવે આના પછીના આ લેક્ચરની અંદર આપણે શું જોવાનું છે તો કે લાઇસોસોમ્સ અને રસધાની કે જેને વેક્યુલ્સ કહેવામાં આવે અને લાઇસોસોમ્સ, એ બે ભાગ આપણે આજે જોવાના છે. વેક્યુલ્સ તો સૌપ્રથમ આપણે રસધાની વિશે વાત કરીએ. તો રસધાની કોને કહેવાય તો કે કોષ રસમાં પટલ દ્વારા આવરિત અથવા તો ઘેરાયેલ ભાગને રસધાની કહેવાય છે. કોષ રસમાં પટલ દ્વારા ઘેરાયેલી જગ્યાને શું કહેવાય? રસધાની કહેવાય છે. આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત જોયો તો એની અંદર રસધાની શબ્દ એક આવ્યો હતો કે વનસ્પતિ કોષની અંદર એક મોટી, આપણે માની લ્યો કે આ વનસ્પતિ કોષની વાત કરતા હોય તો વનસ્પતિ કોષની અંદર એક મોટી રસધાની આવેલી હોય છે. રેડી? ત્યારે પ્રાણી કોષની અંદર નાની નાની ઘણી બધી સંખ્યાની અંદર રસધાનીઓ આવેલી હોય છે. તો આ એનો એક મેજર તફાવત. આ વનસ્પતિ કોષની વાત કરતા હતા, વનસ્પતિની અંદર અને પ્રાણીની અંદર. તો વનસ્પતિની અંદર રસધાની એક હોય અને એ કેવી હશે તો કે મોટા ભાગનો વનસ્પતિ કોષનો મોટો ભાગ રસધાની દ્વારા ઢંકાયેલો હશે. એટલે કે એનું મોટું ક્ષેત્રફળ કેનું હશે તો કે રસધાનીનું હશે. જ્યારે પ્રાણીની વાત કરતા હોય તો પ્રાણી કોષની અંદર વનસ્પતિ કોષની સાપેક્ષે ઘણી બધી રસધાનીઓ આવેલી હશે અને એની સાઈઝ કેવી હશે? નાની હશે. એટલે કે ટૂંકી રસધાનીઓ જોવા મળતી હશે. તો ઘેરાયેલ પટલ દ્વારા ઘેરાયેલી જગ્યાને શું કહેવામાં આવે છે તો કે રસધાની કહેવાય છે. હવે એ રસધાની કેમાંથી બને તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ જાળમાંથી બનશે. અંતઃકોષરસ જાળ માંથી નિર્માણ પામે છે. રેડી? ત્યારબાદ પ્રાણી કોષમાં ઘણી બધી હોય છે અને મોટી સંખ્યામાં જોવા મળે, જ્યારે વનસ્પતિ કોષની અંદર એક જ હોય અને એ મોટી હશે કે જે 90% ભાગ વનસ્પતિ કોષનો રોકે છે. આપણે પોઈન્ટ લખી નાખીએ કે પ્રાણી કોષમાં રસધાનીની સંખ્યા, રસધાની મોટી અને ઘણી બધી હોય છે. જ્યારે વનસ્પતિ કોષમાં એક જ રસધાની હશે જે વનસ્પતિ કોષનો 90% ભાગ રોકે છે. એટલે કે મોટી રસધાની જોવા મળતી હશે. હવે રસધાનીને પટલ હોય છે જેને ધાની રસ પટલ કહેવામાં આવે છે અથવા તો ટોનોપ્લાસ્ટ કહેવામાં આવે છે. કે રસધાનીને પટલ હોય, એ પટલને શું કહેવાય છે તો કે ટોનોપ્લાસ્ટ અથવા તો ધાની રસ પટલ
કે રસધાનીને પટલ હોય છે જેને ધાની રસ પટલ અથવા તો ટોનોપ્લાસ્ટ કહેવાય છે। એટલે કે જે રસધાની હશે, માની લ્યો કે વનસ્પતિ કોષની આપણે વાત કરીએ તો કે મોટી રસધાની આવેલી છે, એ રસધાની રહી એની ફરતે શું આવેલું છે? પટલ આવેલું હોય, એ પટલને શું કહેવાય? તો કે ધાની રસ પટલ। અને શું કહેવાય? ટોનોપ્લાસ્ટ અથવા તો ધાની રસ પટલ કહેવામાં આવે છે। રેડી? અને તેની અંદર આવેલા રસને અને રસધાનીની અંદર જે રસ આવેલો હોય તો એને ધાની રસ કહેવાય। અને પટલની અંદર આવેલા રસને શું કહેવાય? તો કે ધાની રસ। ધાની રસ કહેવામાં આવે છે, જેને ટોનોપ્લાઝમ કહેવાય છે। ધાની રસ અથવા તો ટોનોપ્લાઝમ, ટોનોપ્લાઝમ। રેડી? હવે રસધાનીના કાર્યોની આપણે વાત કરીએ એ પહેલા તમે એક વખત નોટ ડાઉન કરી લ્યો। રસધાની રેડી? તો હવે રસધાનીની અંદર આવેલા દ્રવ્યોની વાત કરીએ સૌ પ્રથમ, તો કે એની અંદર કયા કયા દ્રવ્યો આવેલા હશે? તો કે અલગ અલગ ક્ષારો આવેલા હશે। રસધાનીમાં આવેલા દ્રવ્યો, તો સૌ પ્રથમ ક્ષારો। કેવા ક્ષારો આવેલા છે? તો કે પોટેશિયમ અને સોડિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવા ક્ષારો આવેલા હશે। ત્યારબાદ શર્કરા એટલે કે કાર્બોહાઈડ્રેટ, ત્યારબાદ એમિનો એસિડ, ત્યારબાદ પ્રોટીન, પાણીમાં દ્રાવ્ય હોય એવા ઘટકો, કેમ કે રસધાનીની અંદર મોટા ભાગે શું આવેલું હશે? પાણી આવેલું હશે, કે જે ધાની રસ હશે એ ધાની રસ રહ્યું એમનો મોટો ભાગ પાણીનો હશે। એટલે કે પાણીની અંદર જે દ્રાવ્ય ઘટકો હશે એ દ્રાવ્ય ઘટકો પણ જોવા મળતા હશે। ત્યારબાદ એન્થોસાયનિન જેવા રંજક કણો, એન્થોસાયનિન જેવા રંજક કણો। હવે જે આ એન્થોસાયનિન રહ્યું એ એન્થોસાયનિન પુષ્પની અંદર જાંબલી રંગ માટે જવાબદાર હોય। તેના માટે પુષ્પમાં જાંબલી રંગના પુષ્પની અંદર એન્થોસાયનિન હોય છે, અને એ એન્થોસાયનિન રસધાનીની અંદર પણ જોવા મળે, અને એ સિવાય બીજા અન્ય ઘટકો પણ રસધાનીની અંદર જોવા મળે। તો રસધાનીની અંદર
आवेला द्रव्योनी वात करीए तो सौप्रथम शुं तो के क्षारो क्षारोनी अंदर केवा क्षारो तो के सोडियम पोटेशियम जेवा क्षारो शर्करा एमिनो एसिड प्रोटीन पाणी अने पाणीनी अंदर द्राव्य घटको एन्थोसायनिन जेवा रंजक कणो अने ई सिवायना घणा बधा बीजा रंजक कणो आ बीजा द्रव्यो जोवा मळे। हवे अलग अलग कोषनी अंदर एना प्रकार अलग अलग होय। रसधानीना प्रकार मुख्यत्वे 4 प्रकारनी रसधानी कोईपण कोषनी अंदर जोवा मळे। तो एमां पहेलो प्रकार जोईए तो के सेप वेक्यूल्स। प्रवाही रसधानी के प्रवाही रसधानी रही वनस्पति अने प्राणी कोषनी अंदर जोवा मळे। प्रवाही रसधानी केनी अंदर उदाहरण तरीके जोईए तो के वनस्पति अने प्राणी कोषनी अंदर वनस्पति अने प्राणी कोषमां सेप वेक्यूल्स जोवा मळे अथवा तो प्रवाही रसधानी जोवा मळे। त्यारबाद कॉन्ट्रेक्टाइल वेक्यूल के आकुचक रसधानी। बीजो प्रकार कयो कॉन्ट्रेक्टाइल कॉन्ट्रेक्टाइल वेक्यूल्स अथवा तो आकुचक आकुचक रसधानी के जी मोटा भागे पेरामीशियम नी अंदर जोवा मळे छे એટલે કે जी प्रजीवो रिया ई प्रजीवोनी अंदर आकुचक रसधानी जोवा मळे। हवे आकुचक रसधानी अंदर शुं थतुं हशे के जी प्रजीवो रिया पेरामीशियम क्या समुदायनुं सजीव छे तो के प्रजीवो अमीबा पेरामीशियम ई एक समुदाय। तो हवे जी पेरामीशियम भी शुं करशे के एनी आजुबाजु मानी ल्यो के पेरामीशियम नो आपणे जी चपटी चप्पल जेवी रचना होय ने आपणे शुं कहीए पेरामीशियम नो आकार एवो जोवा मळे। हवे आनी अंदर शुं आवेलुं हशे अलग अलग कोषो आवेला हशे रेडी। त्यारबाद कोषरस आवेलुं हशे। हवे पेरामीशियम नी अंदर जो ए कोईपण घटक आवेलो हशे ए घटकनुं शुं करशे ग्रहण करशे। ई ग्रहण करी अने शुं करशे कि केना द्वारा तो के आकुचक मानी ल्यो के खोराकनो कण रह्यो ए खोराकनो कण ज्यारे पेरामीशियम नी नजीक आवशे त्यारे ई शुं करशे आकुचक रसधानी नी मार्फते ए खोराकनुं शुं करशे अंदर ग्रहण करशे रेडी। ग्रहण करी अने एनी फरते शुं करशे आखी पटल नी रचना करशे। तो एवी पटल नी रचना ने अथवा तो एवी रसधानी ने शुं कहेवाय आकुचक रसधानी कहेवाय छे। त्यारबाद फूड वेक्यूल्स એટલે કે ખોરાક સંગ્રહિત રસધાની કે જેની અંદર अलग अलग प्रकारना खोराकनो संग्रह थतो हशे। फूड वेक्यूल्स खोराक संग्रहित रसधानी के प्रोटोजुआ अने निम्न कक्षाना प्राणीओनी अंदर तथा उच्च कक्षाना प्राणीओनी अंदर पण शुं जोवा मळे तो के फूड वेक्यूल्स जोवा मळे। એટલે કે ઉદાહરણ જોઈએ प्रोटोजुआ प्रोटोजुआ निम्न कक्षाना અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં
ખોરાકના સંગ્રહ માટે જે રસધાની આવેલી હશે એને ફૂડ વેક્યુલ્સ અથવા તો ખોરાક સંગ્રહિત રસધાની કહેવાય છે. ત્યારબાદ એર વેક્યુલ્સ અથવા તો ગેસ વેક્યુલ્સ, એર અથવા તો ગેસ વેક્યુલ્સ એટલે કે હવા અથવા તો વાયુ રસધાની, જેનું નામ શું? વાયુ રસધાની. હવે વાયુ રસધાનીમાં શું થતું હશે તો કે વાયુ પોટરો આવેલા હશે. કેમ કે વાયુનું શું કરવાનું થશે? આપલે કરવાની થશે. એટલે કે કોઈ પણ ગેસની એરની કોષની અંદર આપલે કરવા માટે શું આવેલી હશે? રસધાની આવેલી હશે. એ રસધાનીને વાયુ રસધાની કહેવામાં આવે. અને વાયુ રસધાની માટે કોષની અંદર શું આવેલા હશે તો કે વાયુ કોટરો આવેલા હશે. વાયુ કોટરો આવેલા હોય. આવું કેની અંદર જોવા મળે તો કે આદિ કોષ કેન્દ્રની અંદર. ઉદાહરણ એનું કયું તો કે આદિ કોષ કેન્દ્રીય સજીવોમાં એર વેક્યુલ્સ આવેલી હોય છે. રેડી? તો રસધાનીની વાત કરીએ તો રસધાની કેવી છે તો કે કોષ રસમાં પટલમય દ્વારા ઘેરાયેલો ભાગ હોય એને આપણે રસધાની કહીએ. વનસ્પતિની અંદર રસધાનીની સંખ્યા 1 હોય અને મોટી હશે, જ્યારે પ્રાણીઓની અંદર એની સંખ્યા ઘણી બધી હશે અને નાની સાઈઝની અંદર જોવા મળતી હશે. અને એનું નિર્માણ કેમાંથી તો કે અંતઃકોષ રસ ઝાડમાંથી એનું નિર્માણ થતું હશે. હવે એની અંદર જે પટલ આવેલું હશે, રસધાનીની ફરતે જે પટલ આવેલું હશે એને ટોનોપ્લાસ્ટ કહેવાય અથવા તો ધાની રસ પટલ કહેવાય. અને એની અંદર આવેલા રસને ધાની રસ અથવા તો ટોનોપ્લાઝમ કહેવામાં આવે છે. એની અંદર ઘણા બધા દ્રવ્યો આવેલા હશે, ક્ષારો આવેલા હશે, શર્કરા, એમિનો એસિડ, પ્રોટીન, પાણી અને પાણીની અંદર દ્રાવ્ય ઘટકો હશે, એન્થોસાયનિન જેવા રંજક કણો પણ જોવા મળતા હશે. હવે એના પ્રકારની વાત કરીએ તો મુખ્યત્વે 4 પ્રકારની અંદર રસધાની કોઈ પણ કોષની અંદર જોવા મળતી હશે. સેપ વેક્યુલ્સ, કોન્ટ્રાક્ટાઇલ વેક્યુલ્સ, ફૂડ વેક્યુલ્સ અને એર અથવા તો ગેસ વેક્યુલ્સ, એમ 4 પ્રકારની રસધાની જોવા મળે છે. રેડી? હવે નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે જોઈએ લાઇસોઝોમ્સ. હવે અંતઃપટલમય તંત્રનો આપણે છેલ્લો ભાગ જોઈએ તો કે લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ રેડી? તો લાઇસોઝોમ્સ તો શબ્દ ઉપરથી લાય એટલે કે તોડવું. રેડી? જે લાઇસ શબ્દ રહ્યો એનો મતલબ થશે તોડવું. અને જોમ્સ નો મતલબ શું થશે કે એ શબ્દ કેના ઉપરથી આવેલો કે ઝોમા ઉપરથી આવેલો. અને ઝોમા એટલે કે બોડી. ઝોમ કેના ઉપરથી આવેલો તો કે ઝોમા ઉપરથી.
અને એનો મતલબ થશે બોડી અથવા તો શરીર, કોઈ પણ બોડીની વાત કરતા હોય તો. હવે લાઇસોસોમ્સ રહ્યું એ કેવી છે તો કે પટલમય પુટિકીય અંગિકા છે. લાઇસોસોમ એ પટલમય પુટિકીય અંગિકા છે. ત્યારબાદ તે કેમાંથી નિર્માણ પામે તો કે ગોલ્ગી કાયમાંથી અથવા તો ગોલ્ગી પ્રસાધનમાંથી લાઇસોસોમ્સ નું નિર્માણ થાય છે. એટલે કે લાઇસોસોમ કેમાંથી બને તો કે ગોલ્ગી પ્રસાધનમાંથી લાઇસોસોમ બને છે. હવે એની અંદર હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા હોય છે. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા હોય છે. હવે આ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ની અંદર કેવા ઉત્સેચકો આવશે તો કે ઘણા બધા ઉત્સેચકો જે પ્રોટીનને તોડવા માટે, લિપિડને તોડવા માટે, કાર્બોદિતને તોડવા માટે અને ન્યુક્લિક એસિડ જેવા ઘટકોને તોડવા માટે, એટલે કે કોષની અંદર રહેલા અલગ અલગ ઘટકોને તોડવા માટેના ઉત્સેચકો આવેલા હોય એને શું કહેવાય? હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કહેવાય છે અથવા તો હાઇડ્રોલાઇટિક અથવા તો હાઇડ્રોલાઇઝ, કે જે આપણે આગળ ઉત્સેચકનું ચેપ્ટર આવે છે એની અંદર આપણે જોઈશું કે ઉત્સેચકોનું નામકરણ. તો ઉત્સેચકોના ટોટલ 7 પ્રકારના ઉત્સેચકો જોવા મળે. એમાંનો એક પ્રકાર એટલે કે હાઇડ્રોલાઇઝ, કે જે હાઇડ્રોજનનું શું કરતું હશે? વિભાજન કરતું હશે અથવા તો હાઇડ્રોજનના બંધને શું કરતું હશે? તોડતો હશે. તો એવા ઉત્સેચકોને આપણે હાઇડ્રોલાઇઝ ઉત્સેચક કહીએ છીએ. તો અલગ અલગ ઘટકોને તોડવા માટે, દાખલા તરીકે માની લ્યો કે પ્રોટીનનો ઘટક હોય તો પ્રોટીનના ઘટકને તોડવા માટેનો ઉત્સેચક કયો તો કે પ્રોટીએઝ. અહીંયા ઉત્સેચકો અથવા તો એન્ઝાઇમ્સ અને આ ઘટકો, પ્રોટીનનું ઘટક હશે તો એને તોડવા માટેનો ઉત્સેચક કયો હશે? પ્રોટીએઝ. ત્યારબાદ લિપિડ હશે એટલે કે ચરબીનો ઘટક હોય તો એને તોડવા માટેનો ઉત્સેચક લાઇપેઝિસ અથવા તો લાઇપેઝ. આપણે બહુવચન નથી કરતા, એક વચનમાં રાખીએ કે લાઇપેઝ. ત્યારબાદ કાર્બોદિત, કાર્બોદિત એટલે કે શર્કરા ને એ બધા ઘટકો જે હશે કાર્બન ચેન CHO ઘટક જેની અંદર આવેલા છે એવા કાર્બોદિતના ઘટકને તો તોડવા માટેના ઉત્સેચક કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સ ઉત્સેચકની મદદથી કાર્બોદિતનું પાચન થાય. ત્યારબાદ ન્યુક્લિક એસિડ એટલે કે DNA RNA, ન્યુક્લિક એસિડ, તો એને તોડવા માટેના ઉત્સેચકને શું કહેવાય છે તો કે ન્યુક્લિયેઝ. તો ન્યુક્લિક એસિડ ની અંદર કયા કયા ઘટકો તો કે DNA ને તોડવા માટે અને RNA ને, તો DNA ને તોડવા માટે DNase અને RNA ને તોડવા માટે RNase ઉત્સેચક આવેલા હોય છે. રેડી? હવે
ટી લાઇસોસોમ્સ રહ્યું એને આપણે આત્મઘાતી કોથળી પણ કહીએ છીએ. એટલે કે આત્મઘાતી કોથળી એટલે કે તે શરીરના બીજા કોષોનું પણ પાચન કરે છે. કેમ કે આપણો કોષ રહ્યો એ કેનો બનેલો હશે? પ્રોટીન, લિપિડ, કાર્બોદિત વગેરે ઘટકનો બનેલો હશે. તો ઈ ઘટકનું પાચન લાઇસોસોમ કરી શકે છે. એટલા માટે એને આપણે શું કહીએ? આત્મઘાતી કોથળી, અથવા તો પોતાના જ કોષનું શું કરતું હશે? ભક્ષણ કરતું હોય એવા કોષને આપણે શું કહીએ? તો કે આત્મઘાતી. જોઈએ લાઇસોસોમ્સ ને આત્મઘાતી કોથળી પણ કહેવાય. કારણ કે તે શરીરના આવેલા કેવા કોષોનું? કે જે મૃત થયેલા કોષો અથવા તો જે નિષ્ક્રિય કોષો હશે, નિષ્ક્રિય કોષોનું પાચન કરે છે. એટલા માટે તેને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે, અથવા તો સુસાઇડેબલ બેગ કહેવાય છે. હવે લાઇસોસોમ્સની અંદર એની અમુક ચોક્કસ પીએચ આવેલી હશે. એ પીએચ ના કારણે શું થતું હશે? કે અલગ અલગ ઉત્સેચકો સક્રિય થતા હશે. રેડી? હવે માની લો કોઈ પણ ઉત્સેચક રહ્યો, કાર્બોદિતને તોડવા માટેનો ઉત્સેચક જે હશે એની મહત્તમ પીએચ એટલે કે કેટલી પીએચ ઉપર વર્ક કરતું હશે? તો કે અરાઉન્ડ 7 પીએચ ની આજુબાજુ એ વર્ક કરતું હશે. તો અલગ અલગ ઉત્સેચકોને તોડવા માટે એની પીએચ અલગ અલગ હશે. તો આત્મઘાતી કોથળી હશે જે લાઇસોસોમ્સ ને આપણે કહીએ, એ ક્યારે આપણે કહીએ? કે જ્યારે એની પીએચ 5 હશે. પીએચ 5 એટલે કે એસિડિક માધ્યમ આવેલું હશે. એ એસિડિક માધ્યમને કારણે એને આપણે આત્મઘાતી કોથળી કહીએ. કે જે જૂના કોષો, કોઈ કોષ જૂનો થયો અથવા તો તૂટી ગયો હોય, અથવા તો નિષ્ક્રિય કોષો જે થયો, તૂટી ગયેલા જૂના કોષો તથા નિષ્ક્રિય કોષોનું શું કરે છે? પાચન કરે અથવા તો તોડવા માટે હોય છે. એટલા માટે એને આપણે શું કહીએ? આત્મઘાતી કોથળી કહીએ છીએ. હવે એના પ્રકારો જોઈએ, આત્મઘાતી કોથળીના પ્રકારો. તો લાઇસોસોમ્સ એ પેલા આપણે જોઈ લઈએ કે તેમાં કોષાંતરીય પાચન સાથે સંકળાયેલા હોય છે. લાઇસોસોમ્સ એ કેની સાથે? તો કે લાઇસોસોમ્સ કોષાંતરીય પાચન સાથે સંકળાયેલા હોય. હવે કોષાંતરીય પાચન એટલે કે કોષની અંદર અલગ અલગ કોષોનું પાચન કરવા માટે જવાબદાર હોય છે. કોણ? તો કે લાઇસોસોમ્સ. એટલા માટે જ આપણે એને આત્મઘાતી કોથળી કહીએ. એટલે કે કોષાંતરીય પાચન સાથે સંકળાયેલ હશે. અને તેની ફરતે લિપોપ્રોટીનનું એક સ્તરીય પટલ આવેલું હશે. લાઇસોસોમ્સની ફરતે લિપોપ્રોટીનનું એક સ્તરીય પટલ આવેલું હોય. એક સ્તરીય પટલ આવેલું હોય છે. રેડી? ત્યારબાદ તેઓ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયાના મહત્વનો ભાગ ભજવે છે. કેમાં? તો કે ઘન ભક્ષણ અને
પ્રવાહી ભક્ષણ માં મહત્વનો ભાગ ભજવે છે. ઘન ભક્ષણ એટલે કે ખોરાકના કણો જે ઘન અવસ્થામાં છે એનું ભક્ષણ કરવું અથવા તો પ્રવાહી ઘટકની અંદર આવેલા છે એનું પણ. ત્યારબાદ લાઇસોસોમ્સની શોધ કેને કરી હતી? તો ક્રિશ્ચન ડી ડુએ એની શોધ કયા વૈજ્ઞાનિકે? ક્રિશ્ચન ડી ડુએ કરી હતી. રેડી. ત્યારબાદ લાઇસોસોમમાં લાઇસિન નામના ઉત્સેચક હોવાથી લાઇટિક બોડી પણ કહેવાય છે. એનું બીજું નામ શું છે? તો કે લાઇટિક બોડી. લાઇટિક બોડી શા માટે? તો કે તેમાં કે ઉત્સેચક આવેલો હશે? તો કે લાઇસિન નામનો ઉત્સેચક. લાઇસિન ઉત્સેચકની હાજરીના કારણે હોવાથી એને લાઇટિક બોડી પણ કહેવાય છે. ત્યારબાદ બેક્ટેરિયા અને રક્તકણમાં તેનો અભાવ હોય. લાઇસોસોમ કેની અંદર? તો કે બેક્ટેરિયા અને રક્તકણની અંદર એટલે કે આરબીસી માં તેનો અભાવ. રેડી. ત્યારબાદ એના પ્રકારની વાત કરીએ તો પ્રાથમિક લાઇસોસોમ્સ અને દ્વિતીયક લાઇસોસોમ્સ એમ બે પ્રકાર પાડવામાં આવે કે જે ગોલ્ગી બોડીમાંથી ઉત્પન્ન થાય એ લાઇસોસોમ્સ ને આપણે પ્રાથમિક લાઇસોસોમ્સ કહેવાય છે. જ્યારે દ્વિતીયક લાઇસોસોમ્સ રહ્યું એના પાછા 3 પ્રકાર પાડવામાં આવે કે હિટ્રોફેગોસોમ્સ, ઓટોફેગિક વેક્યુલ્સ અને રેસિડ્યુઅલ બોડી એમ 3 પ્રકારમાં એનું વિભાજન કરવામાં આવે. રેડી. તો નોટ ડાઉન કરી લ્યો પેલા. પ્રકાર. પ્રાથમિક લાઇસોસોમ્સ કે જે ગોલ્ગી પ્રસાધન માંથી ઉદ્ભવ થાય છે. અને બીજો પ્રકાર પડશે એ દ્વિતીયક લાઇસોસોમ્સ. હવે દ્વિતીયક લાઇસોસોમ્સ ના 3 પ્રકાર પાડવામાં આવે. એમાં પહેલો પ્રકાર છે તો કે હિટ્રોફેગોસોમ્સ. હિટ્રોફેગોસોમ્સ કોને કહેવાય? તો કે આ પ્રકારના લાઇસોસોમ પ્રાથમિક લાઇસોસોમ્સ અને ફેગોસોમ્સના સંયોજનથી બનેલા હોય છે. પ્રાથમિક લાઇસોસોમ્સ અને કેનો? તો કે ફેગોસોમ્સના પ્રકાર અથવા તો એના સંયોજનથી પ્રાથમિક લાઇસોસોમ્સ પ્લસ કેનું? તો કે ફેગોસોમ્સ ના સંયોજનથી બનેલું હોય એને હેટ્રોફેગોસોમ્સ કહેવાય. ત્યારબાદ ઓટોફેગિક વેક્યુલ્સ. ઓટોફેગિક વેક્યુલ્સ તો ઓટોફેગિક વેક્યુલ્સ અથવા તો સાઇટોલાઇસોસોમ્સ એનું બીજું નામ શું છે? તો કે સાઇટોલાઇસોસોમ્સ કે પાચન કરવાનું હોય તેવી કોષી અંગિકા ધરાવતો લાઇસોસોમ કે પાચન કરવા માટે જે અંગિકા લાઇસોસોમ્સ જવાબદાર હશે એને
ઓટોફેગિક વેક્યુલ્સ કહેવાય. ત્યારબાદ રેસિડ્યુઅલ બોડી, રેસિડ્યુઅલ બોડી. તો રેસિડ્યુઅલ બોડી એટલે કે ટેલોલાઇસોસોમ્સ. ટેલોલાઇસોસોમ્સ એનું કાર્ય શું? તો કે અપાચિત દ્રવ્યો ધરાવતો તૃતીયક લાઇસોસોમ્સ. પ્રાથમિક, દ્વિતીયક અને આ તૃતીયક લાઇસોસોમ્સ આને કહેવાય. શા માટે? કેમ કે જે પાચિત ન થતો હોય એવા ઘટકોને લાઇસોસોમ્સને શું કહેવાય? તો કે તૃતીયક લાઇસોસોમ્સ અથવા તો ટેલોલાઇસોસોમ્સ કહેવાય છે. હવે એનું કાર્યની વાત કરીએ. લાઇસોસોમ્સનું કાર્ય, તો પહેલા તો સૌ પ્રથમ કોષાંતરીય પાચન. કોષાંતરીય પાચન. ત્યારબાદ બીજો ભાગ કયો? તો કે હેટ્રોફેગિસ. હેટ્રોફેગી પ્રક્રિયામાં અથવા તો કે ફેગોસાઇટોસિન અને પિનોસાઇટોસિસ દ્વારા કોષોમાં આવતા દ્રવ્યોનું પાચન કરવા માટે હેટ્રોફેગી કોને કહેવાય? તો એની વાત કરીએ તો કે ફેગોસાઇટોસિસ, ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ દ્વારા આવતા દ્રવ્યોના પાચનને હેટ્રોફેગી કહેવાય છે. ત્યારબાદ ઓટોફેગી. ઓટોફેગી એટલે કે મૃત કોષોનું ભૂખમરાની સ્થિતિમાં પાચન કરવાની ક્રિયા. મૃત કોષોનું ભૂખમરાની સ્થિતિમાં પાચન કરવાની ક્રિયાને ઓટોફેગી એટલે કે જ્યારે ભૂખમરો કોષને પૂરતું પોષણ નહીં મળતું હોય ત્યારે એ શું કરશે? જે કોષની અંદર મૃત કોષો આવેલા છે બોડીની અંદર, એ મૃત કોષોનું શું કરશે? પાચન કરવાની શરૂઆત કરશે. તો એને આપણે શું કહીએ? ઓટોફેગી કહીએ છીએ. ત્યારબાદ કિનોફેગી. કિનોફેગી. તો કિનોફેગી એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં વધારાનું સ્ત્રાવી કણિકાનું પાચન પણ લાઇસોસોમ્સ દ્વારા થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય? કિનોફેગી કહેવાય છે. એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં વધારાનું, અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં વધારાનું શું કરવાનું? તો કે સ્ત્રાવી કણિકાનું પાચન, સ્ત્રાવી કણિકાનું પાચન એને આપણે કિનોફેગી કહીએ છીએ. ત્યારબાદ પરાગ નલિકાના વિકાસ માટે પરાગ વાહિનીમાં માર્ગ કરે છે. પરાગ નલિકામાં શેના માટે? તો કે પરાગ નલિકાની વિકાસ માટે, પરાગ નલિકાના વિકાસ માટે પરાગ વાહિનીમાં શું કરશે? તો કે માર્ગ કરે, આગળ વહન કરાવે, એનો માર્ગ નક્કી કરે. તો એ પ્રક્રિયાની અંદર પણ લાઇસોસોમ્સ મદદરૂપ થાય. ત્યારબાદ શુક્રકોષોના અને અંડકોષોના
પ્રવેશ માટે સહાયક છે? શુક્રકોષ, અંડકોષ, ના. કેના માટે? તો કે સહાયક અથવા તો એના પ્રવેશ માટે. શુક્રકોષ અને અંડકોષના પ્રવેશ સહાયક તરીકે પણ એ મદદરૂપ થાય છે. ત્યારબાદ ફલન પડમાંથી નવજાત ટેલોપોડને મુક્ત કરવામાં પણ ભાગ ભજવે છે. ફલન પડમાંથી ટેલોપોડ ને શું કરશે? તો કે બહાર કાઢવાની અથવા તો ટેલોપોડને મુક્ત કરવાની પ્રક્રિયામાં ભાગ કરે. મુક્ત કરવામાં. હવે ટેલોપોડ રહ્યો એ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર જોઈશું કે જે દેડકા અને એવા સજીવો હશે એ સજીવોની અંદર જે સૌપ્રથમ એના ઈંડા બનશે એટલે કે ફલનમાંથી સૌપ્રથમ જે સજીવ બનશે એ સજીવને આપણે શું કહીએ? ટેલોપોડ કહીએ. તો એ ટેલોપોડને ઈંડામાંથી બહાર કાઢવાની પ્રક્રિયા કેના દ્વારા થતી હશે? લાઇસોઝોમ્સ દ્વારા થતી હશે. અને ઓટોલિસિસ એટલે કે જીર્ણ કોષોના વિઘટન માટે જવાબદાર હોય છે. કોષોના બધા સાઇટોસોમના સ્તોપન પામતા કોષોને સંપૂર્ણ નાશ પામે છે. એટલા માટે એને શું કહેવાય? આત્મઘાતી કોથળી કહેવાય. રેડી? તો આ હતું લાઇસોઝોમ્સ કે લાઇસોઝોમ્સના આપણે પ્રકારો જોયા. ત્યારબાદ લાઇસોઝોમ્સ વિશે અભ્યાસ કર્યો. લાઇસોઝોમ્સનું કાર્ય શું? એને શા માટે આત્મઘાતી કોથળી કહેવાય? રેડી? અને એના કાર્યો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આવતા લેક્ચરની અંદર આપણે જોવાનું છે કણાભ સૂત્ર અથવા તો પાવર હાઉસ. રેડી?